નરેન્દ્રભાઈ રાઠોડ રાજકોટ પીસી કરવાનું કારણ શું છે કે આજે જે સાંસદની અંદર જે પાર્લામેન્ટ દિલ્હીની અંદર જે બનાવ બન્યો જે માનનીય અમિત શાહજીએ 85 મિનિટનું જે ભાષણ કર્યું તેમાં 11 સેકન્ડનો જે વિડીયો વાયરલ જે દેશની અંદર થયો છે અને આ દેશને નુકસાન થઈ રહ્યું છે। આજે આંદોલનો પૂરા દેશની અંદર આજે દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા સાહેબનું માનનીય ગૃહપ્રધાન એવા અમિતભાઈ શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે। તે બાબતથી હું પણ દલિત સમાજના આગેવાન તરીકે દલિત સમાજમાંથી જ છું અને પૂરા ગુજરાતમાંથી ઘણા બધા મને પણ ફોન આવ્યા છે આ બાબતના। તે બાબતથી હું આ પીસી કરવા માગું છું, કારણ કે આજે દલિત સમાજને ખોટી રીતે ગુમરાહ કરી અને રસ્તા ઉપર આંદોલનો કરાવવા અમુક લોકો નીકળી રહ્યા છે। તેના વિશે હું આપની સાથે થોડીક વધારે ચર્ચા કરવા ઈચ્છું છું, કારણ કે આજે અપમાન અને ન અપમાન આજે જે કોંગ્રેસ જે ચર્ચા કરી રહી છે, કોંગ્રેસ જે વાર્તા કરી રહી છે, તે વાર્તા વિશે પણ હું કહેવા માંગુ છું। અને હું કોઈ ભાજપથી કે કોંગ્રેસથી કે કોઈના વિરોધથી હું વાત નથી કરવા માંગતો, પણ એક દેશના ભારતીય એક નાગરિકતા તરીકે હું વાત કરું છું। કારણ કે હું પણ ભારતીય જનતા પાર્ટીથી છું, એટલે એવું કોઈ વચ્ચે ન લે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચું છું। કારણ કે આજે કોંગ્રેસે જે આ દેશની અંદર અત્યારે જે કાર્યો કર્યા છે, ત્યારે બાબા સાહેબ આંબેડકરને 2 વખત ચૂંટણી હરાવવામાં આવી હતી નહેરુ દ્વારા, અને આજે ઇન્દિરા ગાંધીને જે બાબા સાહેબની સામે જે ચૂંટણી લડેલા તે ઇન્દિરા ગાંધીને પદ્મભૂષણ એવોર્ડ પણ આપેલો હતો। અને કોંગ્રેસની સરકાર 55 વર્ષ સુધી રહી, પણ બાબા સાહેબને મરણોત્તર એટલે કે જીવિત કે મરણોત્તર ભારત રત્ન આપવામાં નથી આવ્યો। અને આજે કોંગ્રેસ વાતો કરી રહી છે કે અમે કાર્ય કર્યા છે, અમે બાબા સાહેબનું અપમાન નથી થવા દીધું। બાબા સાહેબનું અપમાન તમે લોકોએ જ કર્યું છે। અત્યાર સુધી તમે બાબા સાહેબનું અપમાન કરી રહ્યા છો અને કર્યું છે, અને તમે વાતો કરો છો આ દેશને ભરમાવવામાં આવી રહ્યા છે। આજે રાજકોટની અંદર 2.5 થી 3 લાખ દલિતો આ રાજકોટની અંદર વસે છે, અને ગુજરાતની અંદર આશરે 50 લાખ જેવા દલિતો વસે છે, અને આ દેશની અંદર 20 કરોડ જેવા દલિતો વસે છે। તેની વોટ બેંક તમે કોંગ્રેસ દ્વારા ઊભી કરવામાં આવી રહી છે, તે આ વ્યાજબી છે? આ દેશનું શોષણ કરવામાં આવી રહ્યું છે, અને કોંગ્રેસ દ્વારા એવા પણ વાતો કરવામાં આવે છે કે બાંગ્લાદેશ વાળી આ દેશની અંદર કરવાની છે। તો આજે મિત્રો હું આપને વિનંતી કરું છું કે આ દલિત સમાજના આગેવાનો હોય, તમારા દીકરા દીકરીઓને ભણવામાં, શિક્ષણમાં, ડૉક્ટર એન્જિનિયર બનાવવામાં આગળ વધો। આવા આંદોલનો કરી અને આગળ વધશો તો દેશનું શોષણ થઈ રહ્યું છે। અને આપણે કોના સંતાન છીએ? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંતાનો છીએ, અને આ દેશનું આપણે બંધારણ જે ઘડ્યું છે બાબા સાહેબે, તેને આપણે યથાવત રાખવા માટે, કાયદાનું ભાન રાખવા માટે કાયદાની સાથે આપણે ચાલવું પડશે। અને આ દેશનું આપણે અત્યાર સુધી રક્ષણ કર્યું છે, હવે આપણે રક્ષણ કરવાનો હજી પણ વારો આવી ગયો છે, કારણ કે કોંગ્રેસે 55 વર્ષ સુધી રાજ કર્યું છે, કોઈ દિવસ બાબા સાહેબની વાત નથી રજૂ કરી, કોઈ દિવસ બાબા સાહેબનું નામ આગળ વધવા દીધું નથી। માટે હું આપને વિનંતી કરીને કહું છું કે આ ભાઈ કોંગ્રેસને તમે, હું કોંગ્રેસ કે ભાજપની હજી પણ વાત નથી કરવા માંગતો, પણ જે લોકશાહી છે તેને ટકાવી રાખવા માટે આપણે સાથે રહી અને આ દેશનું અત્યારે જે શાસન ચાલી રહ્યું તેમની સાથે હાલીએ, તેવી મારી આપ સૌને વિનંતી છે।